રામ રામ ને હર હર મહાદેવ। તો પાયલ બેન જુઓ પનીરના શાકની કરે છે તૈયારી। બટેકાનું શાક કાલે કીધો તો ને પનીરનું નામ લઈને આપણે તો ફસાઈ ગયા, કેમ કે હવે કીધો તો બટેકાને કીધો પનીર બનાવ્યા હતા, એટલે છોકરા કે હવે પનીરને તે યાદ દેવરાય છે, તો હવે મમ્મી પનીર લઈ જાઓ, મેં તો ભચાવ જઈશ ત્યારે લઈ આવીશ। તો પાયલ બેન કરે છે તૈયારી પનીરની। તો પનીર સારું જુઓ પહેલાં બકાલો બધો ભોગી નાખ્યો હતો, ટમેટાં મરચાં ડુંગળીની, અને પછી એને પીસી નાખવાનું, અને પછી એને હવે આજે કે નવી રીતની બનાવે છે, ચણાનો લોટ નાખે છે, એના કાંઈ નથી નાખતી, અને પછી પનીરનું કરે છે કટિંગ, ને પછી પનીર તરી નાખશે, અને બીજો પનીર થોડોક રાખીને માથેથી સીણીને રાખવાનું છે। તો આવું પનીરનું શાક બનાવે છે પાયલ બેન। એમાં તજ ને લવિંગ ને એવું બધું નાખી અને ગરમ મસાલો નાખીને પછી વઘાર દઈ દીધો એને, અને પછી નાખી દીધા મરચાં બધા, ધાણા જીરો હળદર મરચાં ને એવો રૂટીન મસાલો, અને પછી નાખી દીધી આપણી ગ્રેવી। તો ગ્રેવી નાખીને બરાબર એને ચડવા દેવાની, કે તેલ છૂટો પડે એટલા સુધી તરવા દેવાની, તો મસ્ત બને, ના બને। અને આવી રીતના બધો પીસી અને એને બનાવી નાખ્યો જુઓ ગ્રેવીવાળું શાક પનીરનું। કહીને આપણે પસ્તાણા એવો થયો, છોકરા કે પનીર લઈ આવી, કે બટેકા સહી પનીર ના બની જાય, કીધું હારો। ને પછી એના પપ્પા કે તમે પનીર ખાશો તો મને પનીર જેવો જ શાક ખપશે, મેં તો પનીર જેવો શાક શું લઈ આવું? તો પછી મેં જોયા મૂરા, તો હું લઈ આવી મૂરા અહીંયા સારું, મેં તો હાલો તમને કીધો એમ ના થાય કે મને પનીર ના ખવડાવી, એટલે આ વાઈટ છે એટલે તમને એમ જ થશે કે આ પનીર છે, તો કે આ સાચી વાત છે, કે અહીંયા પનીરના શાક અમને કોઈને ભાવે નહીં, છોકરા ખાય છે એટલે અહીંયા સારું પછી બનાવી નાખ્યું મૂરાનું, અને પછી પાયેલ આ બાજુ સીણી અને પનીર નાખી દીધો, અને આવી રીતના શાક મસ્ત બને ગ્રેવીવાળું પનીરનું, અને આ છોકરીને આવો ભાવે। અને અત્યારે તો નવરાત્રિ છે એટલે તો આખી રાતના ઉજાગરા હોય, અને સાંજે તો થોડોક ખાય, કેમ કે આખી રાતના ઉજાગરા મોડા ઉઠે, પણ બપોરના વળી પેટ ભરીને ખાય, એટલે અહીંયાને જરીક આવો હોય તો સારું। ને પછી મેં આવો પહાડ બનાવીને રાખ્યો છે ફ્રૂટનો, કેમક મારા છોકરા ખાય કીધો, પણ આ છોકરા મારા ફ્રૂટ ખાવાનું નથી નામ લેતા, બાકી આ પનીર ને પાણીપુરીને આવો બધો ખાય ને આપણે થાળી કરી નાખીએ તૈયાર। અને તમે આવા વિડીયો અમે વાનગીને આવા બતાવી છે, તો હવે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, ઝપાટ સબસ્ક્રાઈબર કરી નાખવાનો, લાઇક કરજો, શેર કરજો, બીજો બાજરા